સરકાર અમને ટ્રેન આપો, ટ્રેનની ટ્રીપ વધારવા મુસાફરોની માંગ। છોટાઉદેપુરથી વડોદરા સુધી ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં થયો વધારો। વિગતે વાત કરીએ તો વડોદરાથી છોટાઉદેપુર અને છોટાઉદેપુરથી વડોદરા રોજની 5 ટ્રીપ રેલવે બ્રોડગેજની ચાલી રહી છે કે જેમાં છેલ્લા 2 મહિનાથી દરેક ટ્રીપમાં મુસાફરોની સંખ્યા વધારે જોવા મળે છે। વડોદરાથી આવતા અને છોટાઉદેપુરથી પરત વડોદરા જતા દરેક ગાડીમાં મુસાફરો ફૂલ થઈ જાય છે, જ્યારે ઘણી વખત બેસવાની પણ જગ્યા મળતી નથી, જેથી ઘણા મુસાફરો વાહતુક ખાનગી વાહનોમાં જવા મજબૂર બને છે કે જે મોંઘું પડે છે, જેના કારણે ટ્રેનની ટ્રીપ વધારવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નેશનલ હાઈવે નંબર 56 ઉપર ભારત નદી ઉપરનો બ્રિજ તૂટી જતા અને બનાવેલ ઓલ વેધર ડાયવર્ઝન નદીના પાણીના પ્રવાહના કારણે 2 વખત તૂટી જતા જેની સાથે મોટા વાહનો માટે બોડેલીનો મેરિયા બ્રિજ અને મોડાસર ચોકડીનો ઓરસંગ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે કે જેના ઉપરથી માત્ર નાના વાહનો પસાર થઈ શકે છે। આ રસ્તા બંધ થતા પેસેન્જર વાહતુક કરતા સરકારી વાહનો તથા ખાનગી વાહનોને 40 થી 50 કિમીનો લાંબો ફેરો ફરીને અવરજવર કરવી પડે છે, જેના કારણે સરકારને પણ નુકસાન થઈ રહ્યું છે, જ્યારે ખાનગી વાહનોવાળાને પણ સમય અને આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે। તેવા સમયમાં મુસાફરો સસ્તું ભાડું અને સુરક્ષિત યાત્રાને અનુલક્ષીને ટ્રેનમાં જવાનું પસંદ કરી રહ્યા છે, પરંતુ આ રેલવે ટ્રેનમાં મુસાફરોને બેસવાની અગવડતા પડે છે, જ્યારે મુસાફરોની માંગ ઉઠી છે કે નવી ટ્રીપ વધારવી આપવામાં આવે તો મુસાફરી કરવી સરળ રહે। છોટાઉદેપુરથી વડોદરા, વડોદરાથી છોટાઉદેપુર 2 જિલ્લા શૈક્ષણિક, આરોગ્ય, વેપાર, સામાજિક, આર્થિક તથા અન્ય વિષયોથી જોડાયેલા છે, પરંતુ આ બ્રિજ તૂટી જતા આ રસ્તા બંધ થઈ જતા ટ્રાન્સપોર્ટેશનના સંચાલકોથી માંડી દરેક વાહન ચાલકોને અવરજવર કરવા ભારે તકલીફનો સામનો કરવો પડે છે, જે કોઈ પણ કાળે પોસાય તેમ નથી। જે હેતુથી સરકારે હાલ પૂરતી ટ્રેનોની ટ્રીપમાં વધારો કરવો જોઈએ તેવી પ્રજાની માંગ ઉઠી છે। છોટાઉદેપુર સ્થાનિક રાજકીય નેતાઓએ ટ્રેનના ડબ્બા વધારવા માટે લેખિતમાં રજૂઆત પણ કરી હોય કે જે ખૂબ જ સારી બાબત છે, પરંતુ હાલમાં મધ્યમ વર્ગના લોકોને અવરજવર કરવામાં રેલવે ટ્રેન અતિ મહત્વનું સાધન છે, જેથી આ રેલવે ટ્રેનની ટ્રીપમાં વધારો કરવામાં આવે અને રાજકીય નેતાઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ ધારદાર રજૂઆત કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે। મુકેશભાઈ, આપ એક સામાજિક આગેવાન છો। જ્યારે અત્યારે છોટાઉદેપુર જિલ્લાના બધા રસ્તા તૂટી ગયા છે અને નેશનલ હાઈવે નંબર 56 પાવીજતપુર ખાતે બંધ થઈ ગયો છે, તો મુસાફરોને અવરજવરમાં તકલીફ પડે છે, તો ટ્રેન ફૂલ મુસાફરો ભરીને હાલ જઈ રહી છે, એ બાબતે શું કહેશો આપ? હા, એટલે વાત 100% સાચી છે કે અત્યારે છોટાઉદેપુર જિલ્લાનું બડું મથક છે, એના બાકીના જે તાલુકા કહી શકાય, જેતપુર, બોડેલી, સંખેડા, એ 3 સીધા બરોડાવાળા રૂટ સાથે સીધા સંકળાયેલા છે। પણ અત્યારે જે જેતપુરમાં ભારત નદી પરનો બ્રિજ તૂટ્યો, આજે લાંબો સમય થયો, ત્યાર પછી 2 વખત એના ડાયવર્ઝન પણ ધોવાઈ ગયા, એના કારણે અત્યારે હાલમાં રસ્તો બંધ છે। તમામ વાહનોએ બહુ જ લાંબો ચક્કર ફરીને ગયા કવાંટ બાજુ થઈને આવવું પડે છે, જેમાં ઘણો બધો સમય અને કિલોમીટર વધે છે, ભાડું ખર્ચો વધે છે, સામાન્ય પ્રજા માટે ઘણો મોટો બોજો ઊભો થયો છે। એ સંજોગોમાં અત્યારે સૌથી મોટી આશીર્વાદરૂપ વસ્તુ જો કોઈ હોય તો એ આપણી ટ્રેન સેવા છે, જે છોટાઉદેપુરથી વડોદરા અત્યારે લોકોને સૌથી ઉત્તમ મતલબ સર્વિસ, સમયના સંદર્ભમાં પણ અને ખર્ચાના સંદર્ભમાં પણ। આજે 25 રૂપિયામાં અહીંથી બરોડા સુધીનું ભાડું જે લોકો માટે એકદમ વાજબી છે। અને અત્યારે જ્યારથી આમ પણ પહેલાં પણ ટ્રેન સેવા સારી જ ચાલતી હતી, પણ જ્યારથી આ મતલબ ડાયવર્ઝન ધોવાઈ ગયું અને રસ્તો બંધ થઈ ગયો, ત્યાર પછી લોકોનો સંપૂર્ણ ઝુકાવ અને સંપૂર્ણ મતલબ લોકોનો આધાર જ મતલબ ટ્રેન સેવા થઈ ગઈ છે। હવે એ સંજોગોમાં અત્યારે કુલ સવાર સાંજ 5 ટ્રેનો જાય છે વડોદરા, 5 ટ્રેનો આવે છે બરોડાથી, તેમાં અલીરાજપુર, જોગડ સુધી પણ 1-2 ટ્રેનો ચાલે છે। અને અત્યારે આપણે જોઈએ તો લગભગ મોટાભાગની તમામ ટ્રેનોમાં ભરપૂર ટ્રાફિક મળે છે, મોટા પાયે પેસેન્જર। એ સંજોગોમાં અત્યારે એવું ચોક્કસ જણાય છે કે અત્યારે જે હાલત છે એ પ્રમાણે હજુ 1 કે 2 ટ્રેનોની ફ્રિકવન્સી વધારવાની જરૂર છે। દિવસના અમુક વચ્ચેના સમયગાળા એવા છે જેમાં 2-4-5 કલાક સુધી કોઈ ટ્રેનની ફ્રિકવન્સી નથી, જેના કારણે પ્રજાને બહુ તકલીફ પડે છે, હેરાનગતિ પડે છે। તો ખરેખર એ વસ્તુ ચોક્કસ થવી જોઈએ।
આજે આપણે જોઈએ છીએ કે રેલવે ડિપાર્ટમેન્ટ એક એવું ડિપાર્ટમેન્ટ છે કે જે આમ સમય અને જરૂરિયાત પ્રમાણે સુવિધાઓ ઓછી વધતી કરી શકે છે. દાખલા તરીકે કુંભ મેળો થયો તો આખા દેશમાંથી હજારો નવી ટ્રેનો દોડાવવામાં આવી હતી. એ સિવાય આપણે મતલબ વેકેશનનો સમયગાળો હોય કે લગ્ન તહેવારોનો સમયગાળો હોય છે તો ખાસ કરીને ઉત્તર ભારત માટે જે કારીગર વર્ગ અને જે લેબર વર્ગ આવે એમના માટે આજની તારીખે બી સેંકડો ટ્રેનો દોડાવવામાં આવે જ છે. તો એ જો સ્પેશિયલ કેસમાં આ રીતે ટ્રેનો દોડાવવામાં આવતી હોય તો અત્યારે તો છોટાઉદેપુર બરોડાની જે કનેક્ટિવિટી રોડની જે તૂટી ગઈ છે નેશનલ હાઈવે 56ના કારણે, તો એ અહીંયા આપણો પણ આ સ્પેશિયલ કેસ જ છે. તો એને સ્પેશિયલ કેસ તરીકે સમજીને હમણાં મતલબ જ્યાં સુધી નવો બ્રિજ ના બને પાવી જેતપુરનો ત્યાં સુધી પણ 1 કે 2 નવી ટ્રેનો સ્પેશિયલ ટ્રેન તરીકે બી દોડાવે તો પણ લોકોને ઘણી બધી રાહત થાય ને રેલવે માટે શક્ય છે. જો બીજી જગ્યાએ કરી શકે છે તો અહીં પણ થઈ શકે. એટલે મારું ચોક્કસપણે એવું માનવું છે કે આ થાય તો લોકોને ઘણી સુવિધા અને રાહત થાય એવું છે. હા, એટલે એ સિવાય વધારામાં એમ કહી શકાય કે ખાસ કરીને જે રોડ એટલે કે બ્રિજ તૂટ્યો અને જે ડાયવર્ઝન ધોવાઈ ગયું એના કારણે જે અત્યારે ખાનગી અથવા સરકારી બસો કે જે જાહેર પરિવહનના જે બી સાધનો છે એમને ઘણો જ લાંબો ફેરો કરવાનો થાય છે. એના કારણે કિલોમીટર પણ બહુ વધ્યા છે અને ભાડા પણ બહુ વધી ગયા છે. એમાંય ખાનગી વાહનવાળાઓ તો ખૂબ જ વધારે ભાડા લે છે. તો જેથી વિદ્યાર્થીઓને, ખેડૂતોને, ધંધાધારીઓને, નોકરિયાતોને બધાને જ બહુ જ ભારે આપદા પડે છે. બહુ જ મતલબ તકલીફો, સમયનો પણ બહુ મોટો માર પડે છે. ઘણો બધો લાંબો સમય લાગે છે. સમયસર મતલબ પહોંચી શકાતું નથી અને સરકારી એસટીના પણ એટલા બધા સમય નથી કે વ્યવસ્થિત માણસને જ્યારે જરૂર હોય તે એ સમયે મળી જાય. એ સંજોગોમાં જો રેલવે 1 કે 2 ટ્રેનો જો વધારે સમય સારા સેટ કરીને કરે તો લોકોને ખૂબ જ રાહત થાય એવું છે અને લોકોને બહુ જ સગવડ થાય એવું છે.